ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિની હાલાકી નવસારીમાં આપ જોઈ શકો છો। ભેસત ખાડા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। નવસારીમાં પૂરને લીધે 1 લાખથી વધુ લોકો હજુ પણ પ્રભાવિત થયા છે। પૂર્ણા નદી હજુ પણ વહી રહી છે। ભયજનક સપાટીથી ઉપર પાણી ન ઓસરતા લોકોની હાલાકી વધી છે। શહેરના 15 જેટલા નીચાણવાળા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરક છે। પૂરને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। લોકોના હાલ બેહાલ થયા છે। નવસારી શહેરને ધમરોળી નાખ્યું છે। છેલ્લા 12 કલાકથી નવસારી શહેરના 15થી વધુ વિસ્તારો પાણીમાં ગરક છે। હજુ પણ ભયજનક સપાટી નજીક પૂર્ણા નદી વહી રહી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે સ્થિતિ છે એમાં ખાસ કરીને ભેસત ખાડા, કાશીવાડી, બંદર રોડ, મિથિલા નગરી, ગધેવન મોહલ્લો, હિદાયતનગર અને જલાલપોરના અલગ અલગ વિસ્તારો, દસરા ટેકરીથી માંડીને અલગ અલગ વિસ્તારો હજુ પણ પાણીમાં ગરક છે। તેવા સમયે લોકોની સમસ્યામાં વધારો થયો છે અને હવે સ્વચ્છતા અને આરોગ્યની જે કંઈક મહત્વની જરૂરિયાતો છે એ મહાનગરપાલિકા તંત્ર માટે પડકારરૂપ છે। નવસારી શહેરમાં જે રીતે વરસાદી માહોલની સાથે પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે એમાં શહેરમાં અલગ અલગ લોકોએ વિસ્થાપિત થવાની પણ જે કંઈક આવશ્યકતા ઊભી થઈ હતી। શહેરના કેટલાક યુવાનો સાથે વાત કરીશું। ભેસત ખાડા વિસ્તારમાં રહેતા પિયુષભાઈ, કેવી સ્થિતિ છે હાલના તબક્કે? લોકો શું અપેક્ષા રાખી રહ્યા છે? ગઈકાલે બપોરથી આ ભેસતખાડા વિસ્તારમાં પાણીનો ભરાવો થવાના કારણે લગભગ 150 થી 200 ઘર જેટલા લોકોએ સ્થળાંતર કર્યું હતું। આ જ્યારથી અમે લોકો જનઈમાં છે ત્યારથી જ આ સમસ્યા છે। વારંવાર નવસારી નગરપાલિકાથી નવસારી વિજલપુર નગરપાલિકા હતી અને ત્યારબાદ નવસારી મહાનગરપાલિકા બની ત્યારે એવી આશાઓ સેવાઈ રહી હતી કે નદી પર પારાઓ બંધાશે જેના કારણે શહેરમાં આવતું પાણી અટકશે, પરંતુ આ 1.5 વર્ષ મહાનગરપાલિકા બનીને પણ આ જે મહામૂલી યોજના હતી તે યોજના અમલીકરણ ન થવાના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામે છે, જેના કારણે લોકોએ પોતાની ઘરવખરીનું નુકસાન વેઠવાનો વારો આવે છે। તેમજ આરોગ્ય સાથે પણ ચેડા થાય છે। લોકો માંદગીનો સામનો કરવો પડે છે। હવે જ્યારે આ પાણી ભરાઈ જાય છે અને પાણી જ્યારે ઉતરી જાય છે ત્યારે મહત્તમ જે મહાનગરપાલિકા છે તાત્કાલિક સફાઈ યુદ્ધના ધોરણે કરાવે, લોકોને જે ઘરવખરીનું નુકસાન થયું છે તેનું સર્વે કરીને ઘરવખરીમાં એ લોકોને કેશ ડોલ રૂપે સહાય કરવામાં આવે એવી તો હાલ દેખાઈ રહી છે। ખાસ કરીને કેવી રીતે પ્રભાવિત થયા હતા? ખાસ કરીને ગઈકાલે કેટલા કલાક કેવી મુશ્કેલી વેઠી ગઈકાલે અચાનક જ આખો દિવસ વરસાદ જે હતો તેના લીધે અમને પહેલાં એવું લાગ્યું કે પાણી ભરાતા છે, પછી ખબર પડી કે ઉપરવાસમાં વરસાદ છે। અહીં તંત્ર કોઈપણ પ્રકારની સાવચેતી આપવા આવતું ન હતું। જે દર વખતે ફાયર બ્રિગેડની ગાડીઓ સલામતી સ્થળે ખસવા માટે જે ચેતવણી ગઈકાલે ન આવ્યા હતા। મહાનગરપાલિકાનો કોઈ અધિકારીઓ પણ અહીં આવ્યા ન હતા। તો ખાસ કરીને સૌથી પહેલાં આ વિસ્તારમાં પાણી ભરાય છે અને સૌથી છેલ્લે ઉતરે છે, પરંતુ જે સ્થિતિ છે વર્ષો જૂની છે। જન્મથી જ આ પ્રકારે પૂર જોતા આવ્યા છે, પૂર સાથે રહેવાની હવે ટેવ પડી ગઈ છે, પરંતુ જે સમસ્યા ઊભી થાય છે સમસ્યાથી ક્યારે નિજાત મળે છે, ક્યારે છુટકારો મળશે એની રાહ જોઈને લોકો બેઠા છે। ટીવી9 નવસારી।